3 માણસો અને એક કુટુંબ। તે તડકાનો દિવસ હતો। લાંબી સફેદ દાઢીવાળા 3 વૃદ્ધો રસ્તા પર ભટકી રહ્યા હતા। તેઓએ એક સુંદર નાનું ઘર જોયું અને ઘરમાં પ્રવેશવાનું નક્કી કર્યું। વૃદ્ધ માણસોએ દરવાજો ખટખટાવ્યો। એક સ્ત્રીએ દરવાજો ખોલ્યો। વૃદ્ધ માણસોએ પૂછ્યું કે શું તેમની પાસે પરિવારના બધા સભ્યો છે? પેલી સ્ત્રીએ જવાબ આપ્યો, હું અને મારા સાસુ-સસરા અહીં છીએ। મારા પતિ અને મારા બાળકો સાંજે ઘરે પાછા આવશે। પ્લીઝ મને જણાવો કે હું તમને કઈ રીતે મદદ કરી શકું? પેલા ઘરડા માણસે તેને કહ્યું, તો પછી તારા કુટુંબના બધા જ સભ્યો ઘરે પાછા આવે ત્યાં સુધી અમે રાહ જોઈશું। પેલી સ્ત્રીએ જવાબ આપ્યો, પણ તું ખૂબ જ થાકેલી અને નબળી દેખાય છે। હું તમારા માટે થોડું ખાવાનું લાવું છું। તને થોડો આરામ પણ મળી શકે છે। તેઓએ ના પાડી અને નો પ્રોબ્લેમ બેટા, અમને ભૂખ્યા નથી અને અમને કંઈ પણ જરૂર નથી। આપણે સાંજ સુધી રાહ જોઈશું। 3 જણ એક ઝાડ નીચે બેસી આરામ ફરમાવી રહ્યા હતા। બાળકો શાળા છૂટ્યા પછી ઘરે પહોંચ્યા અને વૃદ્ધ માણસોએ તેમની સાથે વાત કરી। સાંજના લગભગ 6 વાગ્યા હતા અને મહિલાએ ફરીથી 3 પુરુષોને વિનંતી કરી કે તેઓ ઓછામાં ઓછું થોડું પીવે કે તેઓએ ઇનકાર કર્યો। એ સ્ત્રી, એની સાસુ અને બાળકો થોડા શંકાસ્પદ હતા કારણ કે એ 3 જણ કોણ છે એ વિશે એમને કશી જ ખબર નહોતી। 1 કલાકમાં તેનો પતિ ઘરેથી પહોંચી ગયો। તેણીએ બધું જ બન્યું હોવાનું કહ્યું અને તેને માણસોને સાથે વાત કરવા કહ્યું। તે વ્યક્તિએ એમને પોતાના ઘરની અંદર આવવાનું આમંત્રણ આપ્યું। આખા પરિવારે 3 વૃદ્ધોનું સ્વાગત કર્યું અને અંદર જવાની વિનંતી કરી। પહેલા વૃદ્ધે પરિવારનું કહ્યું, હું દિલગીર છું, અમે બધા જ તમારા ઘરે આવી શકતા નથી। તારે અમારામાંથી એકને પસંદ કરવો પડશે કારણ કે આપણે બધા સાથે મળીને ઘરમાં પ્રવેશતા નથી। પરિવારનું મૂંઝવણમાં હતો જ્યારે પહેલા પુરુષે ઉમેર્યું, આઈ એમ લવ। જો તારે મારા ઘરમાં હંમેશ માટે પ્રેમ, શાંતિ, પ્રવાહ વહેતો રાખવો હોય તો પસંદ કરો। તેણે બીજા માણસ તરફ આંગળી ચીંધીને કહ્યું, તે સંપત્તિ છે। તેઓ આપણને અડકણ સંપત્તિ આપશે। ત્રીજા માણસ તરફ આંગળી ચીંધીને તેણે કહ્યું, તે સફળતા છે। તે તમારા તમામ પ્રયત્નોમાં તમને સફળ આપવા। હવે તમે અમારામાંથી કોઈ એક પસંદ કરી શકો છો અને તમે જે પસંદ કરશો તે તમારા ઘરમાં પ્રવેશ કરશે। એમ 3 પુરુષોએ અંતમાં જણાવ્યું। પરિવારે તેમની પાસેથી પસંદગી કરવા વિશે ચર્ચા કરવાનું શરૂ કર્યું। મહિલાએ સંપત્તિનું આમંત્રણ આપવાનું કર્યું કારણ કે તેઓ ખૂબ જ ધનિક ન હતા। જો કે માણસને ના પાડી અને સફળતાને આમંત્રણ આપવા અને તેને વિશ્વ સમક્ષ સાબિત કરવા માંગતો હતો કે દુનિયામાં ખૂબ જ સફળ છે। વૈકલ્પિક રીતે બાળકોએ અને વૃદ્ધ મહિલાએ બાળકોની દાદીએ વિચાર કંઈક અલગ જ હતો। તેઓએ પ્રેમને આમંત્રણ આપવાનું માંગતા હતા જેથી પરિવાર કાયમ માટે ખુશ રહે। થોડા સમય સુધી ચર્ચા કર્યા પછી પરિવારના બાળકો અને વૃદ્ધ સ્ત્રીએ ઈચ્છા પૂરી કરવા માટે પ્રેમને આમંત્રણ આપવાનું નક્કી કર્યું। આખો પરિવાર 3 શખ્સોનો સંપર્ક સાધ્યો અને પ્રેમને તેમની સાથે રહેવા માટે આમંત્રણ આપ્યું। આ સાંભળી 3 વૃદ્ધ ખુશીથી ઘરમાં ઘૂસી ગયા અને બધાને આશ્ચર્ય થયું અને તેઓએ પૂછપરછ કરી। સફળતાએ તેમને કહ્યું, જો તમે તમારી પસંદગી પ્રેમ સિવાય બીજું કંઈક હોત તો તમે પસંદ કરેલી વ્યક્તિ તમારી સાથે હશે। સંપત્તિએ ઉમેર્યું હતું કે જેમ તમારી પસંદગી જો પ્રેમ, સફળતા અને સંપત્તિ સાથે પ્રેમ હોય છે, પ્રેમથી ભરેલી જગ્યા વિપુલ સમૃદ્ધિ અને સફળતાથી भरेली રહેશે। प्रेम शेयर करो અને प्रेमाळ रहવાનું पसंद करो। अगर आपको हमारी ये वीडियो अच्छी लगी हो तो हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब ज़रूर करें और प्लीज़ प्रेस द बेल आइकन ताकि हमारी वीडियो जल्द से जल्द आप तक पहुँचे।